ઓમ શાંતિ. તારીખ 30/6/2024ની અવ્યક્ત મુરલીના આધારે મનને દુરુસ્ત રાખવાનો યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું આત્મા દૂર દેશથી આવેલી છું. મારું અનાદિ દેશ છે. આ દેશમાં હું બાબા સાથે રહું છું. હું અને બાબા જ્યોતિર્બિંદુ સ્વરૂપમાં એ દેશમાં રહીએ છીએ. મારો અનાદિ દેશ ખૂબ જ સરસ. પછી હું આ ધરતી પર ઉતરી નવી દુનિયા સ્વર્ગમાં હું આદિ સ્વરૂપ દેવ સ્વરૂપમાં છું. ચારે બાજુ સુખ, શાંતિ અને પવિત્રતાથી સંપન્ન દુનિયામાં હું આવી છું. મધ્યકાલમાં પૂજનીય સ્વરૂપ છે મારું. મારી દિવ્ય શક્તિઓનું મહાન કાર્યનું પૂજન અતિ ભાવનાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક થાય છે. એ બાદ સંગમ યુગમાં મારું બ્રાહ્મણ સ્વરૂપ બાપ દાદા સાથે વિશ્વ કલ્યાણનું પાઠ બજાવી રહી છું. અંતમાં હું ફરિશ્તા સ્વરૂપમાં છું. આ 5 સ્વરૂપોનો અભ્યાસ ચાલતા ફરતા વચ્ચે વચ્ચે કરી રહી છું. આથી મારી મનની એક્સરસાઇઝ સહજ થઈ ગઈ છે. મારું મન સદા દુરુસ્ત રહે છે. હું મનની માલિક છું. માસ્ટર સર્વશક્તિવાન છું. મારી માટે કાંઈ પણ મુશ્કેલ નથી. સંસ્કારોને સહેજ પરિવર્તન કરી શકું છું. પરવશ થવાને બદલે અલર્ટ અને એક્યુરેટ રહું છું. બાબાની સાથી છું. જે સમયે જે શક્તિ જોઈએ એ ઇમર્જ થઈ રહી છે. હું સંપન્ન અને સંપૂર્ણ આત્મા છું. કોઈ પણ ભૂલ એકવાર અનુભવ કર્યા પછી સદા કાળની અનુભવી બની રિયલાઇઝ કરું છું
માયા અલગ અલગ રૂપ બદલી આવે તો પણ હું એને પરખી શકું છું. એની એ ભૂલ રિપીટ નથી કરતી. મારું હૃદય સાચું છે. મારા હૃદયમાં બાપ દાદા છે. કાંઈ પણ થઈ જાય, હું સાચા દિલથી મહેસૂસતાની શક્તિથી બાબાની સમક્ષ મારી ભૂલ સ્વીકાર કરું છું. હૃદય ખાલી કરું છું. હું જે છું, જેવી પણ છું, બાબા હું તમારી છું. સંપૂર્ણ રીતે દિલ તમને આપી રહી છું. એથી જ દિલારામ બાપ દાદા પણ મારા હૃદયમાં વિરાજે છે. સાચા દિલ પર સાહેબ રાજી છે. બાબા સાથે મારી બુદ્ધિની લાઈન ક્લિયર છે. બાપ દાદા મને એક્સ્ટ્રા મદદ આપી રહ્યા છે, શક્તિ આપી રહ્યા છે, દુઆઓ આપી રહ્યા છે. બાબાએ મને ખુલ્લા ભંડાર આપ્યા છે. હું સંપન્ન આત્મા છું. સર્વ વાતોમાં, સંબંધોમાં સફળ છું. મનસા વિજયી છું. વાણીથી મધુર છું. સદૈવ ઇઝી નેચર વાળી છું. અલબેલી નેચર નહીં. જેવો સમય, જેવી વ્યક્તિ, જેવા સરકમસ્ટેન્સ, એમને પરખી પોતાની જાતને ઇઝી રાખું છું. મિલનસાર આત્મા છું. મોટા સાથે મોટા જેવી અને નાના સાથે નાની. સાથીઓની સાથી બનીને ચાલનારી છું હું. સર્વને લવ અને રિગાર્ડ આપું છું. નેચર અને ઓફિશિયલનેસનું બેલેન્સ રાખું છું. હું બાપ સમાન આત્મા છું. બાપના નયનોમાં, હૃદયમાં, મસ્તકમાં સમીપ રહેનારી છું. સદૈવ એક બાબાના સંસારમાં રહેનારી છું. બાબાની અતિ શ્રેષ્ઠ સિકિલદી પ્રેમાળ આત્મા છું. ઓમ શાંતિ.